ક્યારના પ્રભુના કલાવાલા કરું છું, પણ પ્રભુ મારો થાળ જમતા નથી. તો લાય પ્રભુને લાલાડ ઉપર લાડુ મારો. અરે હા, છતાં પણ મારો થાળ જમતા નથી. તો લાય પ્રભુને જાળા અને જમનાની જાળે મારો. હવે ભક્તરાજ, અરે હા પુજારી ભાઈ, તમે આ શું કર્યું? અરે પુજારી ભાઈ, ક્યારના પ્રભુના કલાવાલા કરું છું, પણ પ્રભુ મારો થાળ જમતા નતા. તમે કાલાવાળા નહીં કરતા હોય તો આવી કે તેદુના ભક્તિ કરવી છે, અને તમે આ ગળકમાં થાવીને ભક્તિ કરવા દીધી તો મૂર્તિ ખંડિત કરી નાખી. અરે પુજારી ભાઈ, હા, હવે મારે સાચા ભગવાનના દર્શન કરવા છે. સાચા ભગવાન ક્યાં મળશે? આ ભક્તરાજ મૂર્તિ ખંડિત કરી નાખી. આ ભક્તરાજને જંગલમાં કે હવે બહુ ફરવું ન પડે એટલે ભગવાનનો રસ્તો દેખાડી દઉં, ફેંકી દઉં દરિયામાં, એટલે છે ને પહોંચી જાય ભગવાન પાસે. અરે ભક્તરાજ, હા પુજારી ભાઈ, તમારે ભગવાન પાસે દર્શન કરવા છે? હા પુજારી ભાઈ. ઠેઠ પહોંચી જશો ને તો પીવાનું ને એવો દરિયાના કાંઠે જવું પડશે. ઠેઠ નવો પીવું. હજી તો આપડા થોડાક સેટા છે, જો પડખે ઉભા હોય ને હા, તો ફગાવી દે એટલો પવન આવતો હોય, પણ તો એમ જો ભેળીને ધૂપકો જ મારી દેવા, પીવાનું નહીં, અને ભગવાન મળશે નહીં. અને હા, તો અહીંયા નહીં, જે હાલવું પડશે 1 કિલોમીટર. હાલો આવી. પછી ત્યાં એક ભેખડ છે ટેકરો, એની માથે ચડીને એનું ત્યાં જઈને સિંધી નક્કી ધૂપકો નહીં મારો. હાલો ચાલો. અરે ભક્તરાજ, અરે હા પુજારી ભાઈ, આ છે સમજો દરિયાનો કાંઠો બરોબર. હા, આમાં ચડી જવાનું નથી, ચડવું ચડી જાવ માથે, માથે ચડી જવાનું. પછી ધૂપકો મારો. આ પછી પ્રાર્થના કરો, એમ નામ નહીં મારો, નકર તો બડબડિયા બારા આવે છે, ભગવાન નહીં હમા મળે. અરે ભક્તરાજ, અરે હા પુજારી ભાઈ, 2 હાથ જોડીને બોલવાનું, હા. હે પ્રભુ, હે પ્રભુ, હું તળિયા જાઉં, મારા બડબડિયા બારા આવે નો આવે, નો આવે? નો જ આવે. ભક્તરાજ, તમને ભગવાન ઉપર વિશ્વાસ છે? વિશ્વાસ તો હોય જ છે ને પુજારી ભાઈ. તો મારો ધુબકો તમારી ભક્તિ હાચી છે ને તો જરૂર ભગવાન તમને બસાવશે.